આજે આપણે માહિતી મેળવીશું ફ્રિક્શન ક્લચ વિશે. જે નામ ઉપરથી આપણે સમજી શકાય છે કે ફ્રિક્શન ક્લચનું જે કાર્ય હશે અથવા તેની જે કાર્ય કરવાની પદ્ધતિ હશે એ સંપૂર્ણપણે ફ્રિક્શન ઉપર મતલબ કે ઘર્ષણ ઉપર ડિપેન્ડેડ હશે. તો સંપર્કમાં રહેલી બે અથવા વધુ સપાટીઓ વચ્ચે વિકસિત ઘર્ષણપૂર્ણ દળોના આધારે મતલબ કે જેટલું બી ફ્રિક્શન જનરેટ થતું હોય છે, જેટલું બી ઘર્ષણ જનરેટ થતું હોય છે તે ઘર્ષણના બેઝ ઉપર ફ્રિક્શન ક્લચ અથવા તો ઘર્ષણ ક્લચ કાર્ય કરતું હોય છે. આની અંદર કેવું હોઈ શકે છે કે ક્લચના જે બે મેમ્બર હોય છે, આપણે જાણીએ છીએ કે ક્લચમાં ડ્રાઇવિંગ મેમ્બર હશે અને ડ્રીવન મેમ્બર હશે. ડ્રાઇવિંગ મેમ્બર જે છે એ કન્ટિન્યુઅસલી મોશનમાં હશે અને જ્યારે ડ્રીવન મેમ્બર જે હશે એ ડ્રાઇવિંગ મેમ્બરના મોશનને ગ્રહણ કરવાનું મતલબ કે લેવાનું કાર્ય કરશે. બરાબર છે. એટલે કે સંપર્કમાં રહેલી બે સપાટી મતલબ કે ડ્રાઇવિંગ મેમ્બર અને ડ્રીવન મેમ્બર એ બે સપાટી જે સંપર્કમાં આવતી હોય છે ત્યારે એક મેમ્બર જે છે કન્ટિન્યુઅસલી મોશનમાં છે, જેના લીધે તેની વચ્ચે જનરેટ થશે ફ્રિક્શન. એટલે કે જ્યારે સંપર્કમાં આવતી હશે અને તેની વચ્ચે રહેલા ઘર્ષણના આધારે જે ક્લચ કાર્ય કરે છે તે ક્લચને ફ્રિક્શન ક્લચ તરીકે વર્ણવી શકાય, કે જેનું મુખ્ય કોમ્પોનન્ટ કે જે કાર્ય કરે છે એ આવશે ફ્રિક્શન. ફ્રિક્શનના આધારે જ કાર્ય કરે છે. ફ્રિક્શન ક્લચ જે છે એ સામાન્ય રીતે પોઝિટિવ ક્લચથી વધુ સારી રીતે કાર્ય કરી શકે છે. તેનું કારણ એક જ છે કે જે પોઝિટિવ ક્લચનો ડિસએડવાન્ટેજ પણ હતો. ચાલુ મોશને જ્યારે ડ્રાઇવિંગ મેમ્બરનું મોશન ગતિ ચાલુ હશે તે સમયે આપણે પોઝિટિવ ક્લચને એંગેજ અથવા ડિસએંગેજ કરી શકતા નથી. પરંતુ જો ફ્રિક્શન ક્લચને આપણે યુઝ કરતા હોઈએ તો આપણે ચાલુ ગતિએ ડ્રાઇવિંગ મેમ્બરની ચાલુ ગતિએ ગતિ રોક્યા વગર પણ આપણે ક્લચને એંગેજ અથવા તો ડિસએંગેજ ઇઝીલી કરી શકીએ છીએ. ફ્રિક્શન ક્લચની વાત કરીએ તો તેના મુખ્ય બે પ્રકાર થાય છે. એક આવશે ડ્રાય ક્લચ અને બીજો આવશે વેટ ક્લચ. બરાબર છે. તો હવે આપણે આના પછી આપણે જોઈશું કે ડ્રાય ક્લચ કોને કહેવાય અને વેટ ક્લચ કોને કહેવાય. તો વાત કરીએ ડ્રાય ક્લચ અને વેટ ક્લચ વિશે. તો જ્યારે ક્લચની સપાટી ઉપર તેલ અથવા તો કોઈ પણ તરલ પદાર્થ, કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ લગાવવામાં આવતું ના હોય, બરાબર છે, અથવા તો ક્લચ કોઈ પણ પ્રકારના ફ્લુઇડમાં ડૂબતું ના હોય, બરાબર છે, તો તેવા પ્રકારના ક્લચને ડ્રાય ક્લચ તરીકે વર્ણવવામાં આવે છે. એવા પ્રકારનો ક્લચ કે જેની સપાટી ઉપર જે કોન્ટેક્ટ સરફેસ આવે છે તેની ઉપર કોઈ પણ પ્રકારનું આપણે તેલ અથવા તો કોઈ પણ પ્રકારનું ફ્લુઇડ લગાડતા નથી અને જ્યારે આપણે તેને આપણે વર્કિંગ કન્ડિશનમાં લઈએ છીએ, એંગેજ ડિસએંગેજ કરીએ છીએ, તો રનિંગ જ્યારે કરતો હોય છે ક્લચ ત્યારે પણ તે કોઈ પણ પ્રકારના ફ્લુઇડમાં અથવા તો તેલમાં ડૂબી જતું નથી. તો તેવા પ્રકારના ક્લચને આપણે ડ્રાય ક્લચ તરીકે ઓળખી શકીએ. આગળ વાત કરીએ તો તે અલગ અલગ પ્રકારના બી ક્લચ આવી શકે છે ડ્રાય ક્લચની અંદર. પહેલું આવશે એ છે સિંગલ પ્લેટ ક્લચ, બીજું આવશે એ છે મલ્ટી પ્લેટ ક્લચ અને એના પછી આવશે એ છે સેન્ટ્રીફ્યુગલ ક્લચ અથવા તો સેમી સેન્ટ્રીફ્યુગલ ક્લચ. આ દરેક પ્રકારના ક્લચ આપણે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જે આપણે રનિંગ આપણે જે મેન્યુઅલ ડ્રાઈવ જે આવે છે તેની અંદર આપણે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર છે. જેમ કે આપણે આપણી નોર્મલ કાર જે આવે છે મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી એની અંદર આપણે મલ્ટીપ્લેટ ક્લચ યુઝ કરતા હોઈએ છીએ. જે મોટા મોટા ટ્રક છે કે બસ છે એની અંદર આપણે સિંગલ પ્લેટ ક્લચ યુઝ કરતા હોઈએ છીએ. ઇન શોર્ટ, જનરલી આપણા વ્હીકલ્સની અંદર, ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝની અંદર જનરલી ડ્રાય ક્લચ અને એની બી અંદર સ્પેસિફિકલી સિંગલ પ્લેટ, મલ્ટીપ્લેટ અને સેન્ટ્રીફ્યુગલ ક્લચનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આના વિશેની આપણે ડિટેલ માહિતી પછીના વિડીયોઝની અંદર જોઈશું. આ હતું ડ્રાય ક્લચ વિશે. હવે આપણે જોઈએ વેટ ક્લચ વિશે.
તો આ પ્રકારના જે ક્લચ જે છે એ કામ કરતી વખતે મતલબ કે વર્કિંગ કરતી વખતે વર્કિંગ કન્ડિશનની અંદર પૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના ફ્લુઇડની અંદર પૂરી રીતે ડૂબી જતા હોય છે. તેથી જ કરીને આપણે તેને વેટ ક્લચ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. વિના ક્લચના સ્વરૂપને મલ્ટીપ્લાય ક્લચ અથવા તો ફ્લુઇડ ફ્લાયવ્હીલ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આના વિશેની માહિતી એક સેપરેટ વિડીયોની અંદર જોઈશું. એની અંદર આપણે ફ્લુઇડ ફ્લાયવ્હીલ કઈ રીતે વર્ક કરે છે તેની પણ માહિતી મેળવીશું અને તેના વિશેનો એક એનિમેટેડ વિડીયો પણ જોઈશું કે જેથી કરીને આપણે ડિટેલ ખ્યાલ આવે. તો આ હતું ડ્રાય ક્લચ અને વેટ ક્લચ વિશેનો ડિફરન્સ તફાવત અથવા તો કયા, અને આપણે એ પણ જોયું કે કયા ક્લચ આપણે જનરલી ઓટોમોબાઈલ વ્હીકલ્સની અંદર યુઝ કરતા હોઈએ છીએ.